શ્રાવણ સુદ ત્રીજ, આજે ત્રીજો દિવસ, શિવ મહાપુરાણ। ભગવાન ભોલેનાથ की जय हो। आवाहनम आवाहयामि शांतं पद्मासनसं शशिधरमुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुभेदं दक्षभागे वहन्तं नागं पाशां च घण्टां डमरुकसहितां चाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। हे भगवान भोलानाथ, અમારી શિવ મહાપુરાણ કથામાં આપ પધારો અને આસન ગ્રહણ કરો। હવે આપણે સ્તુતિ કરીને આગળ વધીશું। નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाभृजुण्ड सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सह मोदते। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मेव बन्धनात् मृत्युर्मोक्षीयमामृतात्। जय। આપણે શિવ મહાપુરાણ શ્રી વિદ્વેશ્વર સંહિતા પ્રથમ દ્વિતીય અને ત્રીજો દિવસ આજે ગયા કાલનું આપણે અનુસંધાન મેળવીએ કે ભગવાને પંચમહાભૂતથી પોતાના વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે। સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ પાંચ મારા નિત્ય સિદ્ધિ કાર્યો છે। સંસારનો આરંભ કરવો તે સૃષ્ટિ કહેવાય, તેની વૃદ્ધિ, પાલન અને પ્રતિષ્ઠા કરવી તે સ્થિતિ કહેવાય, તેનો નાશ તે સંહાર કહેવાય, તેનો ઉદ્ધાર કરવો તેનો તિરોભાવ અને મોક્ષને અનુગ્રહ કહેલ છે। પ્રસ્તુત પાંચ કાર્યો પંચમહાભૂતોમાં દ્રષ્ટિગોચર થાય છે। પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, વાયુમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ સમાવિષ્ટ થયેલા છે। આ મુજબ વર્ણન ગઈકાલે આપણે જોયું।
5 કાર્યો સારી રીતે થાય છે તે મારા માટે 5 મુખો છે એવું ભગવાને પોતાનું વર્ણન કર્યું છે. મારો ઓમકાર નામનો મંત્ર જપો, તેથી તમને મારું જ્ઞાન સિદ્ધ થશે. આ મંત્ર અભિમાનને હણનારો છે. આ મંત્ર એ મારું જ સ્વરૂપ છે. શિવ શક્તિનું જ્ઞાન પણ આ મંત્રથી જ થાય છે. પ્રણવ અને પંચાક્ષર મંત્રથી તો મનુષ્યના સર્વે મનોરથો સિદ્ધ થયા છે. આ ઓમકાર મંત્ર થકી જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે. નમઃ શિવાયમાંથી 5 માતૃકાઓ નકાર, મકાર આદિ ઉત્પન્ન થઈ આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. મારા લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર વડે કરવું. ત્યાર પછી સદાશિવે ગુરુસ્થાને બ્રહ્મા તથા વિષ્ણુને ઓમકાર મંત્રનો ઉપદેશ આપ્યો છે. બંને શિષ્યોએ ગુરુદક્ષિણામાં પોતાના આત્મા અર્પણ કર્યા અને સ્તુતિ કરી છે. ત્યાર પછી સદાશિવ ત્યાંથી અંતર ધ્યાન થયા. સૌનકે સૂતને પૂછ્યું, લિંગની સ્થાપના કેવી રીતે કરવી, તેના લક્ષણો શા છે, તેના પૂજન વગેરે વિશે માહિતી આપો. સૂતજી બોલ્યા, અનુકૂળ શુભ કાળમાં પવિત્ર સ્થળે લિંગની સ્થાપના કરવી. લિંગ બનાવવા માટે માટી, ધાતુ અથવા પથ્થરનો ઉપયોગ કરી શકાય. પીઠિકા ઉપર પ્રતિષ્ઠા કરવી. મંદિર શિલ્પશાસ્ત્રના નિયમ અનુસાર બાંધવું જોઈએ. લિંગ 2 પ્રકારના હોય છે, સ્થાવર અને જંગમ. શિવલિંગની પૂજા 16 વિધિથી કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. આવાહન, આસન, અર્ઘ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, પાન, બીડું, નમસ્કાર અને વિસર્જન આ 16 પ્રકારના પૂજનને 16 પૂજન કહે છે. પૂજન પછી જપ કરવા. માત્ર હોઠ કપડે પણ ઉચ્ચાર સંભળાય નહીં એ પ્રકારે જપ કરવો. બ્રાહ્મણે નમઃ શિવાય અને બીજા વર્ણોએ શિવાય નમઃ એ પ્રમાણે જપ કરવો. 1000 દિવસમાં 10 લાખ મંત્ર જાપ કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. પૃથ્વી પર વસતા લોકોના મોક્ષાર્થે શિવજીએ કૃપા કરીને પવિત્ર શિવ ક્ષેત્રો રચ્યા છે. મનુષ્ય કાયિક, વાચિક અને માનસિક પાપો કરે છે. તીર્થક્ષેત્રો કાયિક અને વાચિક પાપોનો નાશ કરે છે, પરંતુ માનસિક પાપો તો જન્માંતરથી ચાલ્યા આવતા હોવાથી સદાશિવના ધ્યાન દ્વારા જ તેનો નાશ થાય છે. વાણીનું પાપ જપ દ્વારા, દેહનું પાપ તપ દ્વારા અને ધનનું પાપ દાન દ્વારા ટાળી શકાય છે. મનુષ્ય પાપ કર્યા વિના તીર્થક્ષેત્રમાં વાસ કરવો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપે ભવિષ્યતિ. શૌનકે પૂછ્યું, હે સૂત, મનુષ્યે ધર્મમય જીવન વ્યતીત કરવા માટે કયા સદાચારોનો આશ્રય લેવો તે આચાર ધર્મ કરવો. આચાર પરમો ધર્મ. ધર્મનો પાયો આચાર પર નિર્ભર છે. વેદ અને વેદાચાર જાણનારા મનુષ્ય જ બ્રાહ્મણ છે. બાકીના બ્રાહ્મણોને દ્વિજ કહેવાય છે. મનુષ્ય પ્રાતઃકાળે દેવ સ્મરણ કરવું, પછી શૌચ વિધિથી પરવારી શિવની સેવા કરવી, સાયંકાળે મંદિરે જઈ દર્શન કરવા. સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતામાં તપ કરવાથી, દ્વાપરમાં યજ્ઞ કરવાથી અને કળિયુગમાં પૂજન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યોપાર્જન નીતિપૂર્વક કરવું જોઈએ. સદાચારથી જીવન વ્યતીત કરનાર મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પછી શૌનકે કહ્યું, હે સૂત, અમને 5 મહાયજ્ઞો વિશે માહિતી આપો. સૂત બોલ્યા, અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ગુરુ પૂજન અને બ્રહ્મ તૃપ્તિ એ 5 યજ્ઞ છે.
અગ્નિમાં દ્રવ્ય હોમી યજ્ઞ કરાય છે તે અગ્નિ યજ્ઞ છે. દર્શ પૂર્ણ માસ આદિ યજ્ઞોને દેવ યજ્ઞ કહેવાય છે. વેદોનો અભ્યાસ તેને બ્રહ્મ યજ્ઞ કહેવાય છે. અને દેવોને પ્રસન્ન કરવા માટેની પૂજા તે ગુરુ પૂજન, હોમ પૂજન વગેરે કર્યા પછી બ્રહ્મ ભોજનની બ્રહ્મ તૃપ્તિ કહી છે. આ પ્રમાણે 5 પ્રકારના યજ્ઞો કરવાથી પુણ્યનો પરિપાક અને ક્રમશઃ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીલી, તુલસી, પીપળાનું મૂળ, દેવાલય, તીર્થસ્થાન, પવિત્ર નદી, સમુદ્ર, પર્વત વગેરે 10 ગણું ફળ આપનારા પવિત્ર સ્થળો છે. શિવ ભક્તને આપેલા દાન કૈલાસમાં વાસ કરાવે છે. દાનનો મહિમા અપરંપાર છે. દાન, યજ્ઞ અને તપ એ 3 કર્મોને તજવા ન જોઈએ. મનુષ્યએ સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ. શંકરનું પાર્થિવ પ્રતિમાની પૂજનની વિધિ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ, તેથી સૂતે કહ્યું, હે મુનિઓ, પ્રતિમાનું આદરપૂર્વક સ્થાપન કરવું, ત્યાર પછી પ્રતિમાનું ષોડશોપચાર વિધિથી પૂજન કરવું. અભિષેક દ્વારા આત્માની શુદ્ધિ થાય છે. સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૂપ છે. નાદ એ શિવ છે અને બિંદુ એ શક્તિ છે. એટલે જગત શિવ અને શક્તિનું જ સ્વરૂપ છે. નાદરૂપ શિવજી જગતના પિતા છે અને બિંદુરૂપ પાર્વતીજી જગતની માતા છે. એ બંનેનું સંયુક્ત સ્વરૂપ જ લિંગ કહેવાય છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. માતા પિતાનું પૂજન કરવાથી પરમ આનંદ થાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. માટે શિવલિંગની પૂજા નિત્ય કરવી જોઈએ. શ્રદ્ધા ભક્તિથી કરેલી શિવ પૂજા જન્મ મરણના ફેરાથી બચાવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ચોથા ભાગે, ભસ્મ ધારણ કરવાથી અડધા ભાગે અને શિવ મંત્રનો જાપ કરવાથી પોણા ભાગે મનુષ્ય ભક્તિવાળો મનાય છે. પરંતુ શિવ પૂજન કરવાથી તે સંપૂર્ણપણે ભક્તિમાન ગણાય છે. પ્રણવસ્ય ય મહાત્મ્યમ ષડલિંગસ્ય મહામુનિ શિવ ભક્તસ્ય પૂજા ચ ક્રમશઃ હિબ્રુ ન પ્રભો. ઋષિઓ બોલ્યા, હે મહામુનિ, આપ અમને પ્રણવનું મહાત્મય અને શિવ ભક્તોની પૂજાનો પ્રકાર સમજાવો. સૂતે કહ્યું, હે તપોધન, પ્રણવ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસાર રૂપ સમુદ્ર અને નવ એટલે સંસાર સાગરને પાર કરનારી નાવ. માટે પ્રણવ એટલે ઓમકાર એવો વિદ્વાનોનો મત છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્ર એટલે પ્રચંડ, ન એટલે નથી અને વ એટલે તમને એવો અર્થ થાય. એટલે કે પ્રણવ જપ કરનારને સંસાર બંધન થતું નથી. તદુપરાંત પ્રકર્ષણે ન યતે ઇતિ પ્રણવ, અર્થાત જે ઉત્કૃષ્ટ રીતે મોક્ષ પ્રતિ તમને લઈ જાય છે તે પ્રણવ છે. પરમાત્મા પ્રગટ રૂપથી શુદ્ધ સ્વરૂપ છે, એટલે કે તે પ્રણવ કહેવાય છે. પ્રણવના 2 ભેદ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. નમઃ શિવાય એ મંત્રને સ્થૂળ જાણવું અને ઓમને સૂક્ષ્મ જાણવું. જીવન મુક્તિ માટે સર્વમાં સૂક્ષ્મ પ્રણવ સારરૂપ છે. કેમ કે તે પોતાના અંતઃકરણથી પ્રણવ મંત્રના જાપ વડે પરમાત્માનું ધ્યાન કરે છે અને પોતાનો દેહ વિલય થતાં તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે સદાશિવને પામે છે. જે માત્ર મંત્રનો જપ કરે છે તેને યોગ મળે છે. 36 કરોડ મંત્રનો જપ કરનારને દ્રઢ યોગ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ પ્રણવના 2 પ્રકાર છે, હ્રસ્વ અને દીર્ઘ. આકાર, ઉકાર, મકાર તેમજ બિંદુ અને નાદ સાથે જે જોડાયેલા છે, તેમજ શબ્દ, કળા અને કળાથી યુક્ત પ્રણવ છે એ દીર્ઘ પ્રણવ છે. એ યોગીઓના હૃદયમાં રહે છે. અ, ઉ અને મ કાર એ 3 તત્વોવાળા પ્રણવ છે, તે હ્રસ્વ કહેવાય છે. અમ શિવ છે, ઉ શક્તિ છે અને મકાર એ બંનેની એકતા છે અને તે જ 3 સ્વરૂપ છે.
ટૂંકમાં કહીએ તો અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ શુભક સમન્વયથી પ્રણવ બને છે. પ્રવૃત્તિ માર્ગના મનુષ્યોએ સૂક્ષ્મ પ્રણવ જપવો અને નિવૃત્તિ માર્ગના મનુષ્યોએ સૂક્ષ્મ પ્રણવનો જપ કરવો. સૂક્ષ્મ પ્રણવનો હંમેશા જપ કરવાથી, શિવજીનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરવાથી તે શિવરૂપ બની જાય છે. ઋષિઓએ કહ્યું, બંધ મોક્ષ સ્વરૂપમ ગી બ્રૂહી સર્વાર્થ વિત્તમ, અર્થાત બંધનમાંથી મુક્તિનો ઉપાય એ શિવ પૂજન છે. સૂતે કહ્યું કે હે ભૂદેવો, તમારો પ્રશ્ન અતિ ઉત્તમ છે. સાંભળો, હું હવે બંધ અને મોક્ષનું સ્વરૂપ તેના ઉપાય સહિત કહું છું. જીવ, પ્રકૃતિ વગેરે 8 બંધનો છે. તેથી બંધાયેલો જીવ બદ્ધ કહેવાય છે અને તેથી છૂટેલો જીવ મુક્ત કહેવાય છે. 8 બંધનોમાં પ્રથમ પ્રકૃતિ, પછી બુદ્ધિ, પછી અહંકાર અને પછી 5 તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો સમાવેશ થાય છે. આ 8 તત્વો દ્વારા દેહ ઉત્પન્ન થાય છે અને દેહ દ્વારા કર્મ ઉપજે છે. કર્મ અનુસાર ફરી દેહ ધરવો પડે છે અને આ રીતે સંસાર ચક્ર ચાલ્યા જ કરે છે. દેહના 3 પ્રકાર ગણાવ્યા છે. 1. હલનચલન કરે તે સ્થૂળ યાને પંચ ભૌતિક દેહ. 2. ઇન્દ્રિયોના ભોગ આપનારો તે સૂક્ષ્મ દેહ. અને 3. જીવનના કર્મ અનુસાર આત્માના ભોગ માટે જ છે તે કારણ દેહ. કર્મરૂપી રસ્સીથી બદ્ધ જીવ દેહ દ્વારા થતા શુભાશુભ કાર્યોને લીધે વારંવાર ચક્રની જેમ ભમ્યા જ કરે છે. આ ચક્રના ફેરા ટાળવા માટે તે ચક્રના કર્તાની સ્તુતિ કરવી. સદાશિવ આ ચક્રના રચનાર છે. શિવ સર્વજ્ઞ, પરિપૂર્ણ અને નિસ્પૃહ છે. શિવ પૂજન કરવાથી બંધનનો નાશ થઈ મુક્તિ મળે છે. જ્યારે કર્મરૂપ દેહ વશ થાય છે ત્યારે શિવલોકમાં વાસ થાય છે. ત્યારે શિવજીનું સાચું સાયુજ્ય મળે છે. અને જ્યારે પ્રકૃતિ વશ થાય છે ત્યારે શિવનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. માટે શિવ પૂજન અને શિવ મંત્રના જપને લીધે શિવપદની પ્રાપ્તિ થાય છે. શ એટલે નિત્ય સુખ, ઈ એટલે પુરુષ અને વ એટલે શક્તિ. આ ત્રણેયનો સમન્વય એટલે શિવ. માટે દરેકે પોતાના આત્માને શિવરૂપ માનીને શિવ પૂજન કરવું જોઈએ. શિવલિંગના 5 સ્વરૂપો આ પ્રમાણે છે: સ્વયંભૂ લિંગ, બિંદુલિંગ, સ્થાપિત લિંગ, ચરલિંગ અને ગુરુલિંગ. ઋષિઓના તપથી પ્રસન્ન થઈ સદાશિવ પૃથ્વીની અંદર રહ્યા છે. અંકુરની માફક સદાશિવ લિંગ આપોઆપ પ્રગટ થાય છે. તેને સ્વયંભૂ લિંગ કહેવાય છે. સ્વ હસ્તે લખેલા યંત્રમાં અગર હર કોઈ વસ્તુમાં શિવનું આવાહન કરી પૂજન કરવું તે બિંદુલિંગ કહેવાય છે. બ્રાહ્મણોએ, રાજાઓએ અથવા શ્રીમંતોએ કારીગર પાસે તૈયાર કરાવી જે લિંગની મંત્રથી પ્રતિષ્ઠા કરાવી હોય તેને સ્થાપિત લિંગ કહેવાય છે. શરીરના અંગો જેવા કે નાભી, નાકનું ટેરવું, શિખા, હૃદય વગેરેમાં આધ્યાત્મિક એટલે આત્મા સંબંધી લિંગની કલ્પના કરવામાં આવે છે. તેને ચર લિંગ કહેવામાં આવે છે. ગુણાન રુંધે ઇતિ ગુરવઃ, અર્થાત ગુણોના વિકારોને દૂર કરે છે તે ગુરુ. માટે વિદ્વાન ગુરુનું જે શરીર છે તેને ગુરુલિંગ ગણાય છે. શિવજી તો ગુરુણામ ગુરુ એટલે કે ગુરુઓના પણ ગુરુ છે. અગ્રાહ્યમ શિવનૈ વેદમિતિ પૂર્વમ શ્રુતવચઃ ગુહી તન્નિર્ણોર્વ બિલ્વ મહામપી સમુન્ને. ઋષિઓ બોલ્યા, અમે સાંભળ્યું છે કે શિવ નિવેદ્ય ગ્રહણ કરવું નહીં,
તો તેના નિર્ણય સાથે બીલીનું મહાત્મ્ય પણ અમને જણાવો. સૂતે કહ્યું, દ્રઢ નિશ્ચયવાળા શિવ ભક્તને શિવ નૈવેદ્ય ન લેવાય તેવી ભાવનાઓનો ત્યાગ કરવો. શિવ નૈવેદ્ય દર્શનથી સર્વ પાપો હરે છે અને પ્રસાદ લીધો હોય તો પુણ્ય પ્રાપ્ત થાય છે. જે જ્યોતિર્લિંગો કહેવાય છે તેમનું નૈવેદ્ય ખાવું તે ચંદ્રયાન વ્રત બરાબર કહેવાય છે. જો ઘરમાં શિવ નૈવેદ્ય પ્રસાર અને પ્રચાર પામે તો આખું ઘર પવિત્ર થાય છે. જે મનુષ્યને શિવ નૈવેદ્ય ગ્રહણ કરવાની ઈચ્છા થતી નથી તે અતિ પાપી બની અંતે નરકમાં જાય છે. માટે શિવ નૈવેદ્ય શુભ તેમજ મહાપ્રસાદ રૂપ છે. હવે તમને બીલીનું મહાત્મય કહું છું. બીલી વૃક્ષના મૂળમાં શિવનો વાસ છે. માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો, વૃક્ષનું પૂજન કરવું તથા દીપ પ્રગટાવવો. બિલ્વપત્ર શિવલિંગ પર ચઢાવાય છે. બિલ્વપત્રને ત્રિદલ કહ્યું છે. એક અખંડ ત્રિદલ લઈ નીચેનો મંત્ર બોલીને ચઢાવાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમસ્તુ. બિલ્વની ઉત્પત્તિ કથા આ પ્રમાણે છે. એક સમયે દેવી ગિરજાના વિશાળ ભાલ પર પ્રશ્વેદનું બિંદુ આવ્યું. દેવીએ તેલ ઉછીને ભૂમિ પર નાખ્યું. તેમાંથી ગેગુર વૃક્ષ થયું. એક વખત ફરતા ફરતા દેવીએ તે વૃક્ષને નિહાળ્યું. દેવીએ સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે. જયાએ કહ્યું કે દેવી, આ વૃક્ષ આપના પરસેવાના બિંદુમાંથી પાંગર્યું છે. દેવીએ આ વૃક્ષનું નામ બિલ્વ પાડ્યું. આ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી વાસ કરે છે. તેના થડમાં દેવી દાક્ષાયણી, શાખાઓમાં માહેશ્વરી, પત્રોમાં પાર્વતીજી, ફળમાં કાંત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવી વસે છે. તેના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો વાસ છે. બિલ્વ વૃક્ષનો આવો ઉત્તમ મહિમા છે. બિલ્વ પત્ર પૂજન ઉપરાંત ઔષધિઓમાં પણ ઉત્તમ ગુણકારક ગણાય છે. બીલીનું ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે. સૂત કહે છે, શિવનામ, ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા અપરંપાર છે. આ ત્રણેય સાધનો ત્રિવેણી સમાન પરમ પવિત્ર મનાય છે. આ ઉત્તમ અને કલ્યાણકારી વસ્તુઓ જેની પાસે નિરંતર રહે છે તેના દર્શન માત્રથી મનુષ્યને ત્રિવેણીના સ્નાન કર્યાનું ફળ મળે છે. જેઓ શિવની ઉપાસના કરે છે તેમને ધન્ય છે. જેના લલાટમાં ભસ્મ નથી, જેના અંગ પર રુદ્રાક્ષ નથી, જેના મુખમાં શિવ નામ નથી, તે અધમ મનુષ્યનો ત્યાગ કરવો જોઈએ. શિવ નામ ગંગા સમાન, ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન પવિત્ર છે. શિવ નામ રૂપી નૌકામાં બેસનાર સંસાર સાગરને તરી જાય છે. સર્વ મંગલને આપનારી ભસ્મના 2 પ્રકાર છે. એક મહાભસ્મ અને 2 સ્વલ્પ ભસ્મ. આગ્નેય ભસ્મ ત્રિપુંડ માટેનું દ્રવ્ય છે. યજ્ઞની અગર ગાયના છાણાની ભસ્મ ત્રિપુંડ ધારણ કરવા માટે લેવી ને નીચેનો મંત્ર બોલી જળ મિશ્રિત કરવી. ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સ્વૈહ વા ઇદે ભસ્મ, મન એતાની ચક્ષુષી ભસ્માની. જાંબલ ઋષિના મત અનુસાર મોક્ષવાંછિત પુરુષે આડું ભસ્મ ત્રિપુંડ કરવું. ભસ્મ ધારણ કર્યા સિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ પણ ન કરી શકાય. ભસ્મ વિનાના ભાલને ધિક્કાર છે. શિવાલય વિનાના ગામને ધિક્કાર છે અને શિવ પૂજન વિનાના મનુષ્ય જન્મને ધિક્કાર છે. સૂતે કહ્યું, હવે તમે રુદ્રાક્ષનો મહિમા કહું છું. રુદ્રાક્ષના દર્શન, સ્પર્શ અને જપ દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે.
રુદ્રાક્ષના પ્રાગટ્યની કથા આ પ્રમાણે છે. પૂર્વે ભગવાન શંકરે હજારો દેવતાઈ વર્ષ સુધી તપ કર્યું હતું. પછી જ્યારે તેમણે નેત્રોને ખોલ્યા તે વખતે બંને નેત્રોમાંથી જલબિંદુઓ સરી પડ્યા અને તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષનો પ્રાદુર્ભાવ થયો. હવે આગળ શિવ મહાપુરાણનો બીજો ભાગ આવશે, રુદ્ર સંહિતા સૃષ્ટિખંડ. આપણે તે આવતીકાલે એનું પઠન પાઠન ચિંતન મનન કરીશું. આજે અહીંયા વિરામ લઈએ છીએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય, હર હર બોલે નમઃ શિવાય. આવતીકાલે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ અને આપણે ભાગ 4 આવતીકાલે શરૂ કરીશું. મુજબ જોઈએ તો રુદ્ર સંહિતા.